મોટા સમાચાર કચ્છ જિલ્લાના મળી રહ્યા છે પંકજ કે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ, કચ્છમાં પાકિસ્તાની નાપાક હરકત જોવા મળી છે। હરામીનાળામાં 2 પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે અને સમગ્ર કચ્છમાં અત્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। લોકો પણ સહયોગ કરી રહ્યા છે। હરામીનાળામાં પાકિસ્તાનના 2 ડ્રોન લોકોએ જોયા છે અને તેના પગલે વહીવટી તંત્રે સુરક્ષાના કારણોસર સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જારી કર્યું છે। લોકો પણ આ બ્લેકઆઉટમાં સહયોગ કરી રહ્યા છે। કચ્છ જિલ્લામાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। બનાસકાંઠામાં પણ જે રીતે કોમલ 24 જેટલા ગામો છે કે જેમાં બ્લેકઆઉટ કરાયું છે। જે રીતે હમણાં આપણી જોડે કિશોર તુવર જોડાયા હતા અને તેમના કલેક્ટર મિહિર પટેલ છે જે બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર છે, તેમણે પણ એક સૂચના જારી કરી છે જેથી લોકોમાં પેનિક ન થાય, અફવાઓથી દૂર રહેવા માટે પણ તેમણે કહ્યું છે। પણ કચ્છમાં એટલા માટે કારણ કે કચ્છ એક પાકિસ્તાનથી જોડાયેલો વિસ્તાર છે, સરહદી વિસ્તાર છે અને સાથે સાથે બનાસકાંઠાનો સુઈગામ અને વાવ એ પણ એવો વિસ્તાર છે કે જે પાકિસ્તાની સરહદ સાથે તેના કેટલાક ગામો આવે છે અને પાકિસ્તાન તરફથી લગાતાર તમે જુઓ તો ગુજરાતથી લઈને પંજાબ, રાજસ્થાન અને જમ્મુ સુધી અત્યારે ડ્રોન હુમલા એક બાદ એક મોટી સંખ્યામાં કરવામાં આવી રહ્યા છે। અને એટલે સરહદીય વિસ્તારો છે એટલે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારો એ કહી શકાય અને ત્યાં માનવ વસાહત પણ એટલી જ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે એટલે ત્યાં આગળ ધ્યાન રાખવું, ત્યાં આગળ તમામ વસ્તુઓની સાવચેતી રાખવી પણ એટલી જ જરૂર બની જાય છે અને એટલા માટે લોકો દ્વારા સહયોગ પણ આપવામાં આવી રહ્યો છે। ક્યાં આપણે સમયગાળો હતો 7 મેના દિવસે કે આપણે તૈયારીઓ કરી રહ્યા હતા, મોક ડ્રીલની વાતો કરી રહ્યા હતા કે આપણે કદાચ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તો બ્લેકઆઉટ કરવાની પણ તૈયારી રાખવાની છે અને શું કરવું શું ન કરવું એની વાતો કરી રહ્યા હતા। પરંતુ આજે દિવસ જોવા મળી રહ્યો છે પંકજ કે જ્યારે એ પબ્લિક તરફથી પણ એટલો જ સહયોગ મળી રહ્યો છે। આર્મ ફોર્સ જે છે તે લગાતાર આપણી સેફટી માટે કામ કરી રહી છે અને સાથે સાથે આજે સામાન્ય પ્રજા છે એનો સહયોગ મળી રહ્યો છે એટલે તેમની તાકાતને પૂર્વ બળ કહેવાય કે એ ડબલ થઈ રહ્યું છે તેમની તાકાત। બિલકુલ કોમલ અને અત્યારે મેહુલ પણ જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છમાં સમગ્ર જે વિસ્તાર છે આખો ત્યાં આગળ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે, ત્યારે કયા પ્રકારનો માહોલ કચ્છમાં જોવા મળી રહ્યો છે? સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ અંધારપટ છે તે છવાયું છે। કચ્છમાં સમગ્ર બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। જિલ્લા કલેક્ટર દ્વારા છે તે સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ કરવાના છે તે આદેશ આપવામાં આવ્યા હતા। જ્યાં સુધી આગળની સૂચના ન મળે ત્યાં સુધી સમગ્ર કચ્છ જિલ્લામાં છે તે હાલ માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। જી મેહુલ, જિલ્લા વહીવટી તંત્ર તરફથી શું સૂચનાઓ આપવામાં આવી છે? કોઈ શંકાસ્પદ વસ્તુ અથવા તો કોઈ એવું ડ્રોન ઉડતા દેખાયા હોય એ પ્રકારની કોઈ સૂચના વહીવટી તંત્રએ તેની પુષ્ટિ કરી છે? જી પંકજ, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં જે હરામીનાળું આવેલું છે ત્યાં પાસે આજે થોડી વાર પહેલા છે તે પાકિસ્તાની હરકત છે તે જોવા મળી હતી। લખપતનું જે હરામીનાળું આવેલું છે ત્યાં પાસે આ પાકિસ્તાનના છે તે ડ્રોનો દેખાયા હતા। હરામીનાળા પાસે ટોટલ 2 ડ્રોન છે તે દેખાયા હતા જે એજન્સીઓએ પણ પુષ્ટિ કરી હતી અને જે હરામીનાળા વિસ્તાર આવેલું છે લખપત તાલુકાનું ત્યાં પાસે આ ડ્રોન છે તે જોવા મળ્યા હતા। અને જો બીજી તરફ જો બ્લેકઆઉટની જો વાત કરવામાં આવે તો સમગ્ર કચ્છ જિલ્લામાં જ્યાં સુધી આગળના આદેશ ન મળે ત્યાં સુધી છે તે બ્લેકઆઉટ રાખવાનું આજે સૂચનાઓ આપવામાં આવી છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કચ્છથી પણ હાલ સૌથી મોટું અપડેટ એ મળી રહ્યું છે કે કચ્છમાં અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને કચ્છમાં અંધારપટ કરી દેવામાં આવ્યો છે અને જે સરહદીય વિસ્તાર છે ત્યાં આગળ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે જ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। અંધારપટ છવાઈ ગયો છે કારણ કે તણાવભરી પરિસ્થિતિ ત્યાં આગળ સૌથી વધુ જોવા મળી રહી છે અને લોકોનું સ્થળાંતર પણ સેફ જગ્યાએ કરવામાં આવી રહ્યું છે। લોકોમાં ક્યાંક ડરની પરિસ્થિતિ જોવા મળી રહી છે પરંતુ સહયોગ પણ લોકો દ્વારા એટલો જ આપવામાં આવી રહ્યો છે। સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે કચ્છથી, સતત તેમના દ્વારા કચ્છથી અપડેટ આપવામાં આવી રહ્યું છે। ગૌતમ, અત્યારે કયા પ્રકારનો માહોલ છે અને અંધારપટની પરિસ્થિતિ શું જોવા મળી રહ્યું છે? ચોક્કસથી લોકોને સુરક્ષિત રાખવા માટે થઈને બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે કે જેથી કરીને દુશ્મન વિમાનો જે છે તે રાત્રિના સમયે ચડાઈ ના કરે અને તે હુમલો ન કરે તે માટે થઈને આ બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે। વર્ષો પૂર્વે પણ આ પ્રકારની સ્થિતિ જ્યારે યુદ્ધની થઈ હતી ત્યારે પણ આ બ્લેકઆઉટ કરવામાં આવતું હતું અને આજે પણ જ્યારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ બ્લેકઆઉટ કરવાની નોબત જે છે તે આવી રહી છે। આજ વાત કરીએ કચ્છની તો સમગ્ર કચ્છની અંદર બ્લેકઆઉટ જે છે તે જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ તમે આ ભુજના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભુજ સદંતર બ્લેકઆઉટના અંતર્ગત ફેરવાઈ
ચૂક્યું છે। એટલે કે ભુજની અંદર તમને એક પણ તણખલું લાઇટનું કે કોઈ પણ જગ્યાએ લાઇટ થતી હોય તો દેખાતું નથી। રોડ રસ્તા ઉપરથી જે વાહનો પસાર થઈ રહ્યા છે તેની લાઇટ જોવા મળી રહી છે, પરંતુ તેની લાઇટ પણ આગળ જઈ અને બંધ કરી દેવામાં આવે છે। આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। સતત પેટ્રોલિંગ જે છે તે રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે। રાત્રિના સમયે પર પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવતું હોય છે, અને જેથી કરીને આ પ્રકારની સ્થિતિ જે છે તે અકબંધ રીતે રહે, લોકો સુરક્ષિત રહે તે માટે થઈ અને આ બ્લેકઆઉટની સિચ્યુએશન જે છે તે કરવામાં આવી છે। અત્યારે હાલ આ ભુજ શહેરના દ્રશ્યો છે। ચારે કોર તમે જ્યાં જુઓ, જ્યાં નજર નાખો ત્યાં અંધારપટ જે છે તે છવાઈ ચૂક્યું છે। નાનું તણખલું પણ લાઇટનું ચાલુ ના હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકો જો પસાર થાય તો તેની લાઇટ છે, પરંતુ સતત જે ચાર રસ્તા ભુજના હોય કે કોઈ પણ શહેર કચ્છના હોય ત્યાં ચાર રસ્તા હોય ત્યાં તમામ પોલીસ પ્રોટેક્શન જે છે તે ગોઠવાયું છે, અને ત્યાં લોકો નાગરિકો સ્વયંભૂ આગળ આવી રહ્યા છે। RSSના જવાનો પણ જે છે તે જોવા મળ્યા હતા, અને તેઓ પણ સતત આ રીતે બ્લેકઆઉટ થાય તે પ્રકારની જહેમત ઉઠાવી રહ્યા છે। સ્વયંભૂ જે સ્વયંસેવકો જે છે તે પણ બ્લેકઆઉટ કરવા માટે થઈને આગળ આવી રહ્યા છે। મહત્વનું સાથે એ છે કે સમગ્ર પંથકની અંદર જે વિસ્તાર જે છે પાકિસ્તાનની સરહદે અડેલો કચ્છ વિસ્તાર જે છે તેમાં 300 કિલોમીટરથી પણ વધારે સરહદી વિસ્તાર આવેલો છે। સરહદી વિસ્તારની અંદર અનેક લોકો જે છે તેમને સ્થળાંતરિત કરવામાં આવે છે। મોટો જે રિન્યુઅલ એનર્જી પાર્ક જે છે તેને પણ બંધ કરી દેવામાં આવે છે। સુરક્ષાના ભાગ રીતે આ બધા પ્રિકોશનના પગલાં જે છે તે લેવામાં આવતો છે। મહત્વની વાત સાથે એ પણ છે કે જે ધાર્મિક સ્થળો જે છે તેને પણ બંધ કરી દેવામાં આવે છે। ત્યાં પણ લોકો જાય ને લોકોની અવરજવર ટળે, જેથી કરીને બ્લેકઆઉટ જે છે તે સદંતર રીતે પાળી શકાય, ને જેથી કરીને રાત્રે દુશ્મન વિમાનો જે છે તે હુમલો ન કરે તે માટે તેના પ્રિકોશનના ભાગરૂપે આ પ્રકારના પગલાં લેવામાં આવતા હોય છે, અને તેનો સજ્જડ અમલીકરણ જે છે તે જોવા મળી રહ્યો છે। નાગરિકો પણ સ્વયંભૂ આગળ આવી રહ્યા છે। નાગરિકો પણ પોતે પોતાની જાનમાલનું રક્ષણ કરવું છે તે પ્રકારના બાબતો સાથે આગળ આવી રહ્યા છે। સહયોગ જે છે તે આપી રહ્યા છે। તમામ બાબતો જે છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે। કચ્છ હોય, તમામ જે કચ્છ જિલ્લો હોય તેના તમામ શહેરો હોય, શહેરોની અંદર આ બ્લેકઆઉટની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે, અને સજ્જડ અંધારપટ જે છે તે કચ્છની અંદર ફેલાયેલું જોવા મળી રહ્યું છે। જી ગૌતમ, ખાસ તો હું આપણે કહીશ કે સીએમઓ ગુજરાતે પણ ટ્વીટ કર્યું છે કચ્છના કલેક્ટરને રિપોસ્ટ કરીને, અને તેમાં સીએમઓએ પણ કહ્યું છે કે સમગ્ર કચ્છની અંદર બ્લેકઆઉટ જારી કરવામાં આવ્યું છે। નવી સૂચના ન મળે ત્યાં સુધી આ બ્લેકઆઉટ રહેશે। મારે આપની પાસેથી એ જાણવું છે કે આ બ્લેકઆઉટ દરમિયાન આજે જે રીતે કેબિનેટની બેઠક હતી અને સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે જે સીએમએ બેઠક કરી હતી, એમાં એવો નિર્દેશ અપાયો હતો કે સરહદે સુરક્ષા વધારવામાં આવે, તો આજે આપે કચ્છમાં કયા પ્રકારની સુરક્ષામાં વધારો જોયો? ચોક્કસથી અમે સરહદી વિસ્તારની વાત કરીએ તો સરહદી વિસ્તારની અંદર જે ધાર્મિક સ્થળો આવેલા છે તેની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે, કે ત્યાં પણ લોકો ના જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યાં પણ જે બ્લેકઆઉટનો પૂરજોશની અંદર અમલીકરણ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એ જ રીતે જે મોટો પાર્ક આવેલો છે, અને પાર્કની અંદર પણ લોકો જે કામ કરતા હતા તેમનામાં ડરનો માહોલ હતો, તે ડરનો માહોલ દૂર થાય તે માટે થઈને એમને શેલ્ટર હાઉસની અંદર પણ મોકલવામાં આવ્યા। કેટલાક લોકોનું સ્થળાંતર જે છે તે પણ કરવામાં આવ્યું, એટલે કે જેથી કરીને લોકો સુરક્ષિત રહે, ભયના માહોલમાં ના આવે, ખોટી અફવાઓથી દૂર રહે તે પ્રકારની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી। સાંજે 5 વાગે લઈ અને જે પ્રકારે આદેશ મળ્યા હતા કલેક્ટરને, ત્યારબાદ જે તમામ ધારાસભ્યો હોય કચ્છ જિલ્લાના તેમની સાથે એક બેઠક જે છે તે યોજવામાં આવી હતી। બેઠક બાદ જે રીતે પ્રિકોશનના પગલાં લેવામાં આવતા હોય છે તે પગલાંનું સજ્જડ અમલીકરણ થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। તે પ્રકારનો પણ દિશા નિર્દેશ જે છે તે કરવામાં આવે છે। આમ તમામ પ્રકારના નિર્દેશ જે છે તે કરી દેવામાં આવે છે કે જેથી કરીને લોકો સુરક્ષિત રહે, પોતાના ઘરમાં સુરક્ષિત રહે, અને પોતે શાંતિથી જે પોતે જીવન વિતાવી શકે તે પ્રકારની વ્યવસ્થા સાથે લોકો સુરક્ષિત રહે તે પ્રકારનો એક આશ્રય હોય છે, અને તેને લઈ અને એ પ્રકારના પ્રિકોશનના પગલાં પણ જોવા મળી રહ્યા છે। રાત્રિ દરમિયાન અત્યારે હાલ બ્લેકઆઉટ જારી કરી દેવામાં આવ્યું છે, કે રાત્રે 8ના ટકોરે જે છે તે સમગ્ર કચ્છની અંદર બ્લેકઆઉટની શરૂઆત થઈ ચૂકી હતી। શહેરો જે મોટા જે છે તે મોટા શહેરોની અંદર ધીરે ધીરે બ્લેકઆઉટ જે છે તે લાગ્યું હતું, એટલે કે અડધો કલાક જેટલો સમય લાગ્યો હતો। ત્યારબાદ પોલીસ પેટ્રોલિંગ જે છે તે પણ વિવિધ વિસ્તારોની અંદર ફરતા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ મોટી સંખ્યાની અંદર કદાચ જો વાહનો જે હાઈવે ઉપરથી પસાર થતા હોય તો તેમની લાઇટો બંધ કરવામાં આવે છે, તેમની ઇન્ડિકેટરથી લાઇટો ચાલુ રાખીને તેઓ પસાર થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવે છે। આમ પ્રિકોશનના પગલાં જે છે તે સરહદી વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, તમામ સ્થળોએ આ પ્રકારના જે પ્રિકોશનના પગલાં જે છે તે લેવામાં આવતા હોય છે, કે જેથી કરીને લોકો સુરક્ષિત રહે, અને આ યુદ્ધની પરિસ્થિતિ જે છે તે સર્જાય તો લોકો પોતે સુરક્ષિત રહે, અને દુશ્મન જે છે તે હુમલો કરવો હોય તો 100 વખત વિચારે તે પ્રકારના પ્રિકોશનના પગલાં લેવામાં આવી રહ્યા છે, અને તે પ્રકારની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી રહી છે। જી ગૌતમ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો